जय माताजी, जय महादेव, हर हर महादेव। केम छो बधाई? आई होप के बधाई मजामां हशे। मारा वाला तो આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। મહાદેવ ખુશ રાખે, મજામાં રાખે એવી છે પ્રાર્થના મારા વાલા। તો આજે મારે છે ને બનાવવું છે સ્ટ્રોબેરી ફ્લેવરનો આઈસ્ક્રીમ। તો જો આ સ્પેશિયલ સ્ટ્રોબેરી ફ્લેવર આઈસ્ક્રીમનું પેકેટ આવે છે લઈ આવ્યા છીએ। બિસ્કિટ લીધું છે અને બહુ ઠંડી નહીં બહુ ગરમ નહીં એવું 500 લીટર દૂધ લીધું છે। તો હાલો ફટાફટ આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈએ। સાઈડમાં મૂકી દઈએ। તો આ દૂધ આપણે લઈ લીધું છે તપેલીમાં અને હવે આ આપણે જે આઈસ્ક્રીમ બનાવવાનું પાવડરનું પેકેટ લઈ આવ્યા છીએ। આ વખતે આપણે અલગ રીતે બનાવીએ છીએ, નકર તો હું તો મિલ્ક પાવડર ને કાજુનો પાવડર ને એવું બધું નાખીને બનાવું છું। અને આ વખતે આ બેકરીમાં પેકેટ પાડી ગઈ ને તો પેકેટ લઈ લીધું, પછી ટ્રાય કરું એમ। તો હવે આવા પાવડરનું પેકેટ છે આપણે આખું દૂધમાં એડ કરી દઈશું। બંધ કરી દો। આખું ન હોય, આખું હોય કોણે કીધું? એમાં લખ્યું તો છે। ઓકે ઓકે ચાલો આપણે એમાં જો પાવડરનું પેકેટ આખું એડ કરી દીધું છે અને હવે ચમચીથી આપણે હવે હલાવશું। દૂધમાં પાવડર મિક્સ કરી દીધો છે અને હવે આપણે એના ધીમા ગેસે આપણે હલાવશું, ગરમ કરશું 5 થી 7 મિનિટ માટે। ધીમા ગેસે ઉકાળીએ છે કારણ કે આ પાવડરમાં પેકેટ છે નીકળ્યું એમાં ખાંડ ને એવું બધું જ નાખેલું હતું। આપણે કોઈ વસ્તુ નાખવાની તો છે નહીં, ખાલી ઉકાળવાનું છે। તો આપણે એને ઉકાળીશું ખાલી। હલો ને તો જો આ આપણું મિશ્રણ છે ને 3 મિનિટ લાગી છે મને હલાવતા, કારણ કે દૂધ ફૂલ ઠંડુ હતું ને એટલે 3 મિનિટ લાગી, નહીં તો 2 મિનિટ જ લાગે। તો જો આપણું મિશ્રણ સરસ જાડું થઈ ગયું છે। હવે આ જેમ ઠંડુ થાય ને એમ પછી જાડું ફાટી જાય। જો કેવું સરસ જાડું થઈ ગયું છે। ચાલો આપણું મિશ્રણ હવે મસ્ત ઉકળી ગયું છે। તો જો આપણો પાવડર મસ્ત ઉકળી ગયો છે, દૂધમાં નાખેલા પર મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકતા છો, જો આ ચમચા પાછળ એવી રીતે આવે છે, આમ જો ગરમ છે। બસ આવું જાડું હોવું જોવે। હવે આ આપણું સરસ થયું છે। હજી આને થોડુંક ઠંડુ થવા દઈએ પછી ફ્રીજમાં મૂકશું। અત્યારે એને ડેકોરેશન કરવા માટે છે ને મેં બિસ્કિટ લીધા છે 3 પેકેટ। તો જો આ 3 પેકેટ મેં ડેકોરેશન કરવા બિસ્કિટ લીધા છે। તો હાલો ફટાફટ એના પહેલાં બટકાને એવું કરી લઉં। નાખ્યું બધું હોય તો હું તો ચાલો આપણે 3 બિસ્કિટના પેકેટ લઈ લીધા છે। તો એના હાથની મદદથી એના બટકા કરી લઈશું, કારણ કે જો આ બિસ્કિટ એ ચોકલેટવાળા જ છે, ખાવામાં મજા આવે, છોકરાઓને બહુ ભાવે છે। એટલે વારે વારે બિસ્કિટના જ આઈસ્ક્રીમ બનાવવાનો હોય છે, પણ આ વખતે સ્ટ્રોબેરી ફ્લેવર મેં બનાવ્યો। આપણું તો બેટર ઠંડુ થઈ ગયું છે, જેમ ઠંડુ તેમ વધારે ઘાટી થઈ ગયું છે। હવે આપણે આ ડબ્બામાં લઈ લઈએ। અડધું નાખું ને હા ઓકે, તો ચાલો આપણે અડધું બેટર અંદર બરફ નાખી દીધું છે। અંદર આપણે એડ કરી દઈએ, મોટા રહી જાય। ચાલો આપણે બધા બિસ્કિટ 3 પેકેટ બિસ્કિટ નાખી દીધા છે આપણે અંદર। ઘરે તે બેટર છે ને તો નાખી દઈએ બિસ્કિટની ઉપર। બધું બંધ। ગરમ દૂધ હતું 1 પેકેટ બિસ્કિટ હતા ને
પાવડરનું પેકેટ આપણે લીધું હતું. તો આ લગભગ 1.5 લીટર જેવો આઈસ્ક્રીમ આપણો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ મસ્ત નજીકથી લઈ લેજો. તો ચાલો આ આપણો આઈસ્ક્રીમ જો તૈયાર થઈ ગયો છે. હવે આને છે ને આપણે ફૂલ ટેમ્પરેચર ફ્રીજમાં આપણે 4 કલાક જમાવશું. પછી ફરીથી મિક્સરમાં ક્રશ કરશું ને ફરીથી જમાવશું. ત્યારે આઈસ્ક્રીમ ખાવા જેવો થશે. તે મીડિયમ એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે મારા વાલા. આપણે એને મૂકી દઈએ. 2 મિનિટ દીધું છે. તો આપણે એને 3 કલાક પૂરે ફ્રીજમાં જામવા દઈશું. અને 3 કલાક પછી પાછું એને મિક્સરમાં ક્રશ કરશું, ફરીથી જમાવશું. વિડીયોમાં મજા આવશે, એન્ડ સુધી બન્યા રહેજો મારા વાલા. થઈ ગયો છે. હવે આને આપણે ફરીથી મિક્સરમાં ક્રશ કરી લઈએ. 3 કલાક જમાવવાનો હતો પણ 4 કલાક જામી ગયો, કારણ કે કામમાં થોડુંક મોટું થઈ ગયું, કંઈ વાંધો નહીં. તો મિક્સર આપણો આઈસ્ક્રીમ જામ્યો છે સરસ ને બન્યો છે મસ્ત. પણ આ તો આપણે બહારથી લાવીએ એવો ખાવો હોય ને તો બીજી વખત હું ક્રશ કરું છું. તો ચાલો ફટાફટ ક્રશ કરી લઈએ. નીકળતો નથી એટલો જામી ગયો છે જો. ફ્લેવર પણ બિસ્કિટ નાખ્યા હતા ને તો ચોકલેટ ને બિસ્કિટ ફ્લેવર થઈ ગયો. કઈ વાંધો નહીં. ચાલો ફરીથી તમને બતાવી દઉં. એને બાઉલમાં આપણે ફરીથી લઈ લઈશું. નજીકથી લેતો જો તમે જોઈ શકો એવો જાડો બન્યો છે. ચાલો આપણો આઈસ્ક્રીમ મસ્ત તૈયાર થઈ ગયો છે. આઈસ્ક્રીમ ભાવતો હોય તો ખાવા આવી જાજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આને છે ને હજી મારે ફરીથી 4 કલાક જમાવીશ, પછી ખાવા મળશે. તો પછી પાછા મળવી. પ્રથમે જો આપણે આખી રાત લઈ જઈશું. આપણું આઈસ્ક્રીમ મસ્ત સરસ જામી ગયો છે. જો તમે જોઈ શકતા છો. હાલો તમને બતાવી દઉં. તો કામ થઈને તો સરસ આપણો આઈસ્ક્રીમ જામ્યો છે. તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. બસ આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આઈસ્ક્રીમ ખાવા આવવાનું ભૂલતા નહીં. કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય.